તો આજે મારી પાસે થોડોક ટાઈમ પણ હતો અને ઘણા દિવસથી સાડી પહેરીને સ્કૂલે જવાનો મેળ નહોતો આવતો, એટલે આજે ઈચ્છા થઈ ગઈ કે કંઈક સાડી પહેરી જાઉં, થોડીક ફ્રી છું તો. પણ પછી મને યાદ આવ્યું કે મારે તો એક એક્સપેરિમેન્ટ કરવાનો થાય છે, કારણ કે આજે જે સવારે મેં તમને શબ્દોના તીરવાળો વિલોગ મૂક્યો ને, એમાં મેં તમને વાત કરી હતી ને કે માણસ છે ને એ કાંઈ પણ વિચાર કર્યા વગર સામા માણસને પોતાનું ઓપિનિયન બતાવી દે કે આ આવું લાગે છે ને આ આમ નથી લાગતું. એટલે આજે હું સાડી પહેરતી હતી, પણ પછી મને એવું વિચાર આવ્યો કે લાવને આજે વ્હાઈટ સાડી પહેરી જાઉં. કાંઈ દાડામાંય નથી જવાનું કે કાંઈ સારા પ્રસંગમાં પણ નથી જવાનું, છતાં મેં આજે સાડી પહેરી છે. અને તમે સાડી જોઈ અને વિચારી શકશો કે આ કેવી લાગે છે. તો મને તો આ સાડી છે એ ખરેખર ગમે પણ છે. અને બીજા નંબરમાં થયું છે એવું કે નથી આજે 26મી જાન્યુઆરી કે નથી આજે 15મી ઓગસ્ટ કે નથી કોઈના ખરખરે જવાનું કે નથી કોઈના દાડામાં જવાનું, પણ છતાંય મેં આજે વ્હાઈટ સાડી અને બ્લેક બ્લાઉઝ પહેર્યું છે એટલા માટે કે આજે મારે એક એક્સપેરિમેન્ટ કરવાનું થાય છે. અને મેં જ્યારે આ સાડી પહેરીને ત્યારે સાહેબને મેં બતાવી કે ભાઈ આ સાડી કેવી લાગે છે એમ. એટલે એણે તરત મોઢું મલકાયું કે સરસ લાગે છે એમ. પછી મને યાદ આવ્યું કે કેમ નહીં આ શરૂઆત છે એ હું મારા વાસણ કરવા આવતા બેન છે એનથી જ કરું કે એ શું કહે છે આ સાડી પહેર્યા જોયા પછી એમ, મેં પહેરી છે તો. એટલે મેં જ્યારે એના સાડી બતાવીને ખાલી એટલું જ પૂછ્યું કે શિલ્પાબેન 2 શબ્દો કયો એમ, બીજું કાંઈ નહીં કેવી લાગુ છું કે આ તે કાંઈ નહીં, ખાલી એટલું જ બોલી હું કે શિલ્પાબેન 2 શબ્દો કયો. એટલે શિલ્પાબેને તરત એમ કીધું એ કે મસ્ત સરસ લાગે છે એ કે. એટલે મેં એને સાડીનો ભાવ પણ કીધો એટલે એ થોડાક વધારે ખુશ થઈ ગઈ કે મસ્ત લાગે છે એ કે કાંઈ ઘટે નહીં એમ જ ડાયરેક્ટ એણે એમ જ કહી દીધું કે તો બેન કાંઈ ઘટે નહીં એમ. એટલે આજની આ જે મેં કીધું ને કે આજે મારે એક એક્સપેરિમેન્ટ કરવાનું થાય છે કે માણસો છે ખાસ વ્હાઈટ સાડી જ એટલે મેં પહેરી છે કે આપણે બીજી ગમે એ કલરની સાડી કાતે જોઈએ તો માણસો સામેથી કોમેન્ટ કરે જ નહીં, કદાચ એવું બને. પણ આમાં તો મને ખબર હશે માણસોને મોઢામાં રહેશે જ નહીં, એટલે વ્હાઈટ સાડી એટલે જ પહેરી છે. એટલે હવે જાઉં છું સ્કૂલે અને બપોર સુધીમાં મારે જોવું છે કે સામેથી આ તો શિલ્પાબેનને તો મેં પૂછ્યું કે ભાઈ 2 શબ્દો કયો, પણ હવે હું જઈશ ને ત્યારે હું કોઈને કહીશ નહીં. પણ મને ખબર જ છે કે હું જ્યારે તૈયાર થઈને જઈશ ને ત્યારે સ્ટાફ છે કે બાળકો છે એ કોકના મોઢામાંથી કાંઈક તો નીકળશે જ એમ. એટલે આજે જોઈએ છીએ કે શું કોમેન્ટ મને મળે છે. અને ઘરે આવી અને હું ફરીથી આજે મને ક્યાં કોમેન્ટ મળ્યા છે એનું હું વિસ્તારથી વાત કરીશ. અને એના ઉપરથી તમે જોજો કે માણસો છે ને એની મનની સ્થિતિ કેવી હોય છે એમ. તો ફાઇનલી હું સ્કૂલેથી આવી ગઈ છું અને સવારે જેમ મેં તમને કીધું હતું કે હું એક એક્સપેરિમેન્ટ કરવા માંગુ છું, તો થયું એવું કે જેવી હું સ્કૂલમાં હાજર થઈ અને ક્લાસરૂમમાં એન્ટર થઈને એ ભેગું જ એક 6ઠ્ઠા ધોરણનો નાનકડો છોકરો છે ને એણે મને જોઈને સીધું એ કે બેન તમે ખરખરે ગયા હતા. એટલે મેં એને હા પાડી, મેં હા હું ખરખરે ગઈ હતી એમ. તો છોકરીઓ મારી સામે આમ જોવા માંડી. એટલે મેં એને એમ કીધું, મેં કીધું તમને એવું લાગે છે કે હું ખરખરે ગઈ હતી એમ. એટલે છોકરીઓ કે ના, કારણ કે છોકરીઓને થોડી ઘણી ખબર હોય ખરખરે જઈએ ત્યારે આપણે કયા પ્રકારના કપડાં પહેરતા હોય. પણ ખૂબ સહજતાથી બિચારા ઓલા છોકરાએ મને એમ જ પૂછ્યું જેવી એન્ટર થઈ નહીં, હે બેન તમે ખરખરે ગયા હતા એ કે. એટલે મેં કહ્યું હા. અને સ્ટાફ મિત્રોની વાત કરું તો લગભગ આજે સ્ટાફ મિત્રોએ બધાએ એવી વાત કરી કે કાંઈ કામથી બહાર ગયા હતા આજે તમે, કારણ કે મેં વ્હાઈટ સાડી પહેરી હતી. અને ઘણાએ મને એવી કોમેન્ટ કરી કે તમે શું આજે રજા રાખી હતી તો સાડી પહેરવા માટે કે રજા રાખી હતી. એટલે મેં કીધું હા, મેં કીધું નિરાતે સાડી પહેરે ને એટલે મેં આજ થોડીક રજા રાખી હતી એમ. એટલે તો ખાસ તો મેં કીધું એમ કે વ્હાઈટ કલર પહેરીએ ને એટલે માણસો તમને એમ જ કહે કે એમાં વ્હાઈટ સાડી પહેરો એટલે તમને એ એમ જ સમજે કે ખરખરે ગયા હતા.
અને જો તમે યલો કલરની સાડી કે યલો કંઈક પહેરો એટલે એવી જ માન્યતા થાય કે તમે માંડવામાં ગયા હતા. અને મારે તો મારા ઘરેથી જ એવી મને કોમેન્ટ પાસ થાય કે લગ્નમાં જાતી હોય ને એવું લાગે છે. અને ભગવા કલરના મીન્સ કે કેસરી કલરનો ડ્રેસ એક મને અતિશય ગમી ગયો છે, પણ એ ડ્રેસ છે ને એ હું લઈ નથી શકતી. એનું કારણ હું જ ખબર કે જો હું એ ડ્રેસ પહેરું તો મને એ બીક છે કે કોક તો એવી કોમેન્ટ પાસ કરે કે તમે શું આ ભગવા કલરના પહેર્યા છે. એટલે અમુક રંગોને ખાસ વિભાજન કરી દીધું છે ને એ મને તો ગમતું નથી. એટલે આજે ચાય કરીને મેં વ્હાઈટ સાડી પહેરી કે જોવું છે કે માણસોની માનસિકતા શું છે, એ તમને શું કહેવા માંગે છે. અને મેં ન કીધું કે તમે કદાચ બીજા કલરના પહેરશો ને તો તમને કોઈ કોમેન્ટ નહીં પાસ કરે, પણ આવા ચોક્કસ કલરના કપડાં પહેરો ને એટલે માણસના મનમાં રહે જ નહીં, એનાથી બોલાય જ જાય કે આમ કેમ આમ કર્યું છે, ઓલું કેમ આમ કર્યું છે. એટલે આ માણસ છે ને એનો એક પ્રકૃતિ છે. પણ મેં કીધું એમ કે ઘણી વખત આપણે આપણી પ્રકૃતિ છે ને એને દબાવીને રાખવી જોઈએ, કારણ કે સામેવાળો માણસ છે ને એ દુઃખી ન થવો જોઈએ. ઘણીવાર ક્યારેક એવું બનતું હોય, જેમ કે હું એક ઉદાહરણ આપું કે એક વખત હું બસ સ્ટોપ પર ઊભી હતી અને મારી બાજુમાં એક છોકરી ઊભી હતી, નાની ઉંમરની, દફતર એને પાછળ બેગ છે એ રાખ્યું હતું. એટલે એનું બેગ છે ને એમાં એનું કુર્તું ફિટ થઈ ગયું હતું ને ઊંચું થઈ ગયું હતું. આજુબાજુમાં ઘણા લોકો ઊભા હતા, એની સામે જોતા હતા, પણ કોઈને એટલું એને કહી નહોતું શકતા કે કારણ કે એ બધા અજાણ્યા હતા. હમણાં જો જાણીતા હોય ને તો કોમેન્ટ પાસ કરી દે કાંઈ. એટલે પછી મેં એ છોકરીને કાનમાં કીધું કે બેન તારું કુર્તું છે ને એ ઊંચું છે થોડુંક, એટલે એણે વ્યવસ્થિત કરીને કહ્યું. મને કે થેન્ક યુ આંટી. એટલે અહીંયા કેવું થાય છે કે ઘણીવાર આપણે કંઈક આવું કંઈક પ્રશ્ન હોય તો માણસને જાહેરમાં ન કહેતા, એને કાનમાં અથવા તો દૂર લઈ જઈને કહી શકાય છે. પણ મેં આજે મારું અનુભવ છે કે માણસ દારૂ આપી દે કોમેન્ટ કે આમ નહીં ને આમ, ત્યારે આપણે અમુક જગ્યાએ આપણું મન છે ને એને વાળી લેવું જોઈએ અને કોમેન્ટ પાસ કરતાં પહેલાં 2 વાર વિચારવું જોઈએ. માણા હારા શબ્દો બોલીને સામેવાળાનું હવા શેર લોહી વધારે, એ ખબર છે, એક કહેવત છે કે સારા શબ્દો છે ને એ હામા માણાને, આપણે નથી કહેતા હામા માણાનું હવા શેર લોહી વધી ગયું એમ. એટલે જુસ્સો અપાવવા માટેના શબ્દો છે એ આપણે બોલી શકાય, કારણ કે એમાં માણસના શરીરમાં સવા શેર લોહી વધી જાય, એવી કહેવત છે. એટલે મારું માનવું તો એવું છે કે સામા માણસની તબિયત છે ને એ સુધરી જાય. હું એમ નથી કહેતી કે સામા માણસના ખોટા વખાણ કરો, ખોટા વખાણ કરવાના નથી થતા, પણ જ્યાં જેના વખાણ કરવા પડે એવા હોય ને એના વખાણ ચોક્કસથી કરવા જોઈએ. અને સામા માણસની જો આપણે ક્યારેક એની બુરાઈ કરવી હોય અથવા તો એવું કંઈક કહેવું હોય તો એને જાહેરમાં કે એને દેખાય એવી રીતે કહેવું ન જોઈએ, જેથી કરીને બિચારા દુઃખી થઈ જાય. એટલે આવું બધું છે. વાગી ગયા છે 1:15 અને થાકી તો નથી આજે એમ કહું તો હાલે, પણ આવું બધું છે. તો મારો વિડીયો છે એ તમને કેવો લાગે છે એની જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે આમાં હું તમને કોમેન્ટ પાસ કરવા ના નહીં